ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે વોલ્ટ ડિઝની જોઈએ છે, અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝનીનું ચેપ્ટર શરૂ કર્યું હતું. તો આગળનો જે પાર્ટ છે તે રિવાઇઝ કરી લઈએ. જ્યારે વોલ્ટ મૃત્યુ પામે છે ત્યારે રોય ડિઝની એવું કહે છે કે હજુ એ મારા સ્ટુડિયોમાં જાણે કે માથું નીચે નમાવીને કામ કરતો હોય એવો મને અહેસાસ થાય છે. એટલે કે એના સ્ટુડિયોમાં હજુ વોલ્ટ જીવન છે એવું એને હંમેશા લાગ્યા કરે છે. ત્યાર પછી એવું કહે છે કે રોય ડિઝની એવું કહે છે કે પોતે મારો ભાઈ કલ્પનાશીલ હતો, બહુ ઉદ્યમી હતો, એટલે કે બહુ મહેનતુ હતો. એટલે અમે આખું જીવન વ્યસ્ત રહીએ તે માટે અમારા માટે એ ઘણા બધા પ્રોજેક્ટ છોડી જાય છે અને અમે સ્ટીલ હજુ એ પ્રોજેક્ટ ઉપર કાર્ય કરીએ છીએ. પછી એને બાળપણની યાદો યાદ આવે છે કે અમારા કાકા જે માઇક હતા તે અમારા માટે વિસલ વગાડતા હતા અને જે એનો વોલ્ટનો ટ્રેન પ્રત્યેનો પ્રેમ હતો એણે પણ ડિઝનીલેન્ડમાં એક ઓલ્ડ ફેશન ટ્રેન બનાવીને રજૂ કર્યું હતું. ત્યાર પછી ભૂતકાળની યાદો યાદ કરીને રોય ડિઝની કહે છે કે વોલ્ટ મને યાદ છે ત્યાં સુધી ચિત્રો દોરતો હતો અને એને પહેલું કમાણી નેબરના જે હોર્સ એટલે કે ઘોડાનું ચિત્ર દોરીને જે મળ્યો હતો તે ત્યાંથી એ ખૂબ ખુશ થયો હતો. ત્યાર પછી જ્યારે વોલ્ટ ડિઝની 21 વર્ષના હતા ત્યારે એ પોતાનું હોલિવૂડમાં લક અજમાવવાનો ટ્રાય કરે છે અને પછી એ એક કાકા પાસે $500 ઉછીના લે છે અને પોતે એલિસ કાર્ટૂન લેન્ડમાં એક સિરીઝ ચાલુ કરે છે. પણ એ સિરીઝ બહુ સફળ જતી નથી એટલે એ બીજી સિરીઝ ચાલુ કરે છે, ઓસ્વલ્ડ ધ રેબિટ. ઓસ્વલ્ડ ધ રેબિટ સારું કરે છે, સફળ જાય છે, પણ કેટલાક ડિસ્ટ્રીબ્યુટર એને દગો દે છે અને પછી એ વોલ્ટ ડિઝની રોય ડિઝનીને કહે છે કે હવે હું એક નવી સિરીઝ માઉસ વિશે સ્ટાર્ટ કરવા જઈ રહ્યો છું અને આ વખતે ઉંદર આપણો હશે. ત્યાં સુધી આપણે અટકેલા હતા, હવે આગળ જોઈએ. ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી. Walt's mouse Mickey celebrates his 40th birthday in 1968 and a happy 40th it was. રેસ્ટ એટલે બાકીનું ને હિસ્ટ્રી એટલે ઇતિહાસ. પછી જે બન્યું એ ઇતિહાસ છે. વોલ્ટના માઉસ મિકીએ તેની 40મી બર્થડેને 1968માં ઉજવણી કરી. એન્ડ હેપી 40th ઇટ વોઝ, અને એ જે હતી 40મો જન્મદિવસ તે ખૂબ આનંદદાયક હતો. A quarter of a billion people saw a Disney movie in 1968. 100 million watched a Disney TV show. Nearly a billion read a Disney book or magazine. And almost 10 million visited Disneyland. Quarter of a billion એટલે 25 કરોડ. 100 million એટલે 10 કરોડ. અ બિલિયન એટલે કે 1 લાખ કરોડ. 10 million એટલે 1 કરોડ. તો એ એવું કહે છે કે કેટલા લોકોએ આ જે ડિઝનીલેન્ડ છે તેના વિશે માહિતી મેળવી. તો 1968માં આ ડિઝની મૂવી 25 કરોડ લોકોએ જોયું, 10 કરોડ લોકોએ ડિઝની ટીવી શોને જોયો, લગભગ 25 કરોડ લોકોએ ડિઝનીનું પુસ્તક કે સામયિક વાંચ્યું અને લગભગ 1 કરોડ લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી. એન્ડ વોલ્ટ મિકી માઉસ એઝ વોલ્ટ યુઝ ટુ સે સ્ટાર્ટેડ ઇટ ઓલ. અને વોલ્ટ કહેતો હતો કે તેમ આ બધાની શરૂઆત મિકીએ કરી. એટલે કે આ બધાની શરૂઆત થઈ ડિઝનીલેન્ડના એનાથી, એટલે વોલ્ટને ખૂબ આનંદ થાય છે. મિકી વોઝ ઓનલી ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ ઓફ વોલ્ટ્સ મેચલેસ ઇમેજિનેશન એન્ડ એબિલિટી ટુ મેક હિઝ ડ્રીમ્સ બીકમ રિયાલિટી. ફર્સ્ટ એટલે સૌપ્રથમ સક્સેસફુલ પ્રોડક્ટ એટલે કે જે સફળ એનું ઉત્પાદન હતું એને જે સ્ટાર્ટિંગ કરી હતી તે. મેચલેસ એટલે અજોડ, જેની કોઈ જોડ મળે નહીં એવું. ને ઇમેજિનેશન એટલે કલ્પના શક્તિ. એબિલિટી એટલે ક્ષમતા. ને ડ્રીમ બીકમ રિયાલિટી એટલે સપનું રિયાલિટી એટલે સચ્ચાઈમાં ફેરવાઈ જાય છે. વોલ્ટની જે અજોડ કલ્પના શક્તિ અને ક્ષમતાથી સપનાને વાસ્તવિકતામાં ફેરવનાર મિકીએ એકમાત્ર તેની પ્રથમ સફળ કૃતિ હતી. એટલે કે વોલ્ટનું જે સપનું હતું તે તેણે મિકી માઉસથી શરૂઆત કરી, મિકી માઉસ નામનું કાર્ટૂન, અને પછી એને ખૂબ જ સફળતા મળી. ઇટ વોઝ એન એબિલિટી હી કુડ ટર્ન ઓન ફોર એની ઓકેઝન, લાર્જ ઓર સ્મોલ. એબિલિટી એટલે ક્ષમતા.
આ ક્ષમતાને એ કોઈ પણ નાના કે મોટા અવસરે કામે લગાડતો. વન્સ વેન માય સન રોય એડવર્ડ હેડ મિઝલ્સ, વોલ્ટ કેમ એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ બિનિશાયો વિચ હી વોઝ મેકિંગ એટ ધેટ ટાઈમ. હવે અહીંયાથી એક રોય ડિઝની એક પ્રસંગ કહે છે કે વોલ્ટનું કેરેક્ટર આવું પણ હતું. એટલે એના બાળકને જ્યારે એક રોગ થયો, રોગ તો નહીં કહેવાય પણ એ ચિકન પોક્સ કહેવાય, મિઝલ્સ એટલે, તો એની વિશે વાત કરે છે. એકવાર જ્યારે મારા દીકરા રોય એડવર્ડને ઓરી એટલે કે ચિકન પોક્સ થયા હતા, વોલ્ટ આવ્યો અને જે પિનિશાયો નામની સ્ટોરી હતો જેના પર એ કામ કરતો હતો, એ બનાવતો હતો, તેની વાર્તા તેને કીધી. વેન વોલ્ટ ટોલ્ડ અ સ્ટોરી, જ્યારે વોલ્ટે સ્ટોરી કીધી એટલે પહેલાં દીકરાને, ઇટ વોઝ અ વર્ચ્યુઝો પરફોર્મન્સ, વર્ચ્યુઝો એટલે કુશળ, અને એક કુશળ પરફોર્મન્સ હતું. એટલે એની જે સ્ટોરી કહેવાની રીત હતી તે ફાઇન હતી એમ કહે છે. હિઝ આઈઝ રિવિટેડ હિઝ લિસનર, હિઝ માઉથ સ્ટેક ટ્વિચ્ડ એક્સપ્રેસિવલી, હિઝ આઈબ્રોઝ રોઝ એન્ડ ફેલ, એન્ડ હિઝ હેન્ડ્સ મૂવડ વિથ ધ ગ્રેસ ઓફ અ મ્યુઝિકલ કંડક્ટર. હવે અહીંયા જે આ રોય ડિઝની છે એ વોલ્ટ કેવી રીતે વાતો કહેતો હતો તે આપેલું છે. તો આઈઝ એટલે આંખો, રિવિટેડ એટલે માં ડૂબી જવું, લિસનર એટલે સાંભળનાર, માઉથસ્ટેક એટલે મૂછ, ટ્વિચ્ડ એટલે કે અમળાવવું, એક્સપ્રેસિવલી એટલે હાવભાવ રીતે, હાવભાવથી, રોઝ એન્ડ ફેલ એટલે ઊંચું કરવું અને નીચી કરવું, મૂવ એટલે કે હલનચલન કરવું, ને મ્યુઝિકલ કંડક્ટર એટલે મ્યુઝિકલ સંચાલક, સંગીતનો સંચાલક. વોલ્ટે જ્યારે એને વાત કરી ત્યારે એની કાબેલિયતનો પરિચય આપ્યો. તેની નજર તેના શ્રોતા પર જડાયેલી હતી. તેની મૂછો ઊંચી નીચી થતી હતી, તેની મૂછો આમ તેમ મચળતો હતો, તેની આઈબ્રોને ઊંચી નીચી કરતો હતો અને તેના હાથને જાણે કે એક કોઈ સંગીત સંચાલકની જેમ નજાકતથી મૂવ કરતો હતો, હલાવતો હતો. યંગ રોય વોઝ સો વાઇડ આઈડ એટ વોલ્ટ્સ ગ્રાફિક ટેલિંગ ઓફ ધ ફેરી ટેલ ધેટ હી ફોરગોટ ઓલ અબાઉટ હિઝ મિઝલ્સ. વાઇડ આઈડ એટલે કુતૂહલ થવું, ગ્રાફિક એટલે શૈલી, ટેલ એટલે કહેવું, ફેરી ટેલ એટલે પરિકથા, પરીઓ જેવી વાર્તા, ફોરગોટ એટલે ભૂલી જવું, ને મિઝલ્સ એટલે ઓરી. યંગ રોય, નાનકડો રોય એટલી બધી કુતૂહલતાપૂર્વક વોલ્ટની જે સ્ટોરી કહેવાની નજાકત હતી, શૈલી હતી, તેનાથી એ પોતાનું બધું ઓરી વિશેનું દુઃખ ભૂલી ગયો. લેટર વેન હી સો ધ ફિનિશ્ડ પિક્ચર હી વોઝ સ્ટ્રેન્જલી ડિસઅપોઇન્ટેડ. લેટર એટલે પછીથી, ફિનિશ્ડ એટલે પૂરું થયેલું, પિક્ચર એટલે પિનિશાયો નામનું જે મૂવી પર કામ કરતો હતો તે મૂવીની વાત કરી છે પિક્ચર એટલે. સ્ટ્રેન્જલી એટલે આશ્ચર્યચકિત થઈને, ડિસઅપોઇન્ટેડ એટલે નિરાશ થઈ જવું. પછીથી જ્યારે તેણે એ પૂરું થયેલું પિક્ચર જોયું, એટલે કે રોય ડિઝનીના દીકરાએ જ્યારે એણે પૂરું થયેલું પિક્ચર જોયું ત્યારે તે આશ્ચર્યચકિત થઈને નિરાશ થઈ ગયો. ઇટ ડિડન્ટ સીમ એઝ એક્સાઇટિંગ એઝ વેન અંકલ વોલ્ટ ટોલ્ડ ઇટ, હી સેડ. એ બાળકે કીધું કે મને જેવી રીતે અંકલે જ્યારે એ વાર્તા કીધી ત્યારે એટલું બધું મને રોમાંચિત ન લાગ્યું. એટલે કે અહીંયા એવું કહે છે રોય ડિઝની વોલ્ટ માટે કે એની એક આ પણ શૈલી હતી કે એ જ્યારે સ્ટોરી કે કંઈ પણ કહેતો તો એના લિસનરને એ જકડી રાખતો. એટલે જે પિક્ચર એટલું બધું ઇન્ટરેસ્ટિંગ ન હતું પણ એની જે શૈલી હતી સ્ટોરી કહેવાની તે ખૂબ રસપ્રદ હતી. Like many people who work to create humor, Walt took it very seriously. Like એટલે ની જેમ, ક્રિએટ એટલે પેદા કરવું, ઉત્પન્ન કરવું, સર્જવું, અને હ્યુમર એટલે વિનોદ. સિરિયસલી એટલે ગંભીરતાપૂર્વક. જે લોકો વિનોદ સર્જવાનું કાર્ય કરે છે તેવા ઘણા લોકોની જેમ વોલ્ટે પણ આ દિશામાં ગંભીરતાથી કામ કર્યું. He would often sit gloomily through the funniest cartoon, concentrating on some way to improve it. સીટ એટલે બેસવું, ઓફન એટલે સમટાઈમ્સ કેટલીક વાર, ઘણીવાર, ગ્લુમિલી એટલે નિરાશ થઈને,
ફનીએસ્ટ કાર્ટૂન એટલે કે રમૂજ કાર્ટૂન, રમૂજ પેદા કરનાર કાર્ટૂન. કોન્સન્ટ્રેટ એટલે કે કોઈ વસ્તુ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું. અને ઇમ્પ્રૂવ એટલે સુધારો લાવવો. સૌથી વધારે રમૂજ પેદા કરનાર કાર્ટૂનની સામે એ કેવી રીતે તેમાં સુધારો લાવી શકે એ ઈરાદાથી કેટલીક વખત ગંભીર થઈને અથવા તો નિરાશાજનક થઈને બેસતો. વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન્સ ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ. વેલ્યુ એટલે મૂલ્ય હોવું, ઓપિનિયન એટલે મત. વોલ્ટની સાથે કામ કરનાર અન્યના મતને પણ તે મહત્ત્વપૂર્ણ ગણતો. એટલે કે એની સાથે જે કામ કરતા એનો પણ એ ઓપિનિયન લેતો, મત લેતો કોઈ બાબતમાં. બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી હિઝ. ફાઇનલ જજમેન્ટ એટલે અંતિમ ચુકાદો, અને અનક્વેશ્ચનેબલી એટલે નિઃશંકપણે. પણ જે અંતિમ ચુકાદો હતો તે તો હંમેશા નિઃશંકપણે તેનો જ રહેતો. એટલે બધાની પાસે એડવાઇસ લેતો, મત લેતો, ઓપિનિયન લેતો, પણ ચુકાદો એ જ કરતો, જે જજમેન્ટ હતું અંતિમ તે એ જ લેતો. વન્સ આફ્ટર viewing a new cartoon with evident displeasure, Walt called for comments from a group of our people. વ્યૂ એટલે જોવું, એવિડન્ટ એટલે પુરાવો, દેખીતી રીતે પુરાવો. ડિસ્પ્લેઝર એટલે નાખુશ કરવું. કોમેન્ટ એટલે કે સૂચન, ને ગ્રુપ ઓફ પીપલ એટલે લોકોનું ટોળું. એકવાર દેખીતી રીતે નાખુશી એવા કાર્ટૂનને જોયા બાદ વોલ્ટે અમારા લોકોના એક ગ્રુપમાંથી એકનો અભિપ્રાય લીધો. વન આફ્ટર અનધર ધે સ્પોક અપ, ઓલ ઇકોઈંગ વોલ્ટ્સ ક્રિટિસિઝમ. ક્રિટિસિઝમ એટલે ખામીઓ કાઢવી. એક પછી એક તેઓ વોલ્ટની ખામીઓ શોધવા લાગ્યા. એટલે એકવાર હવે બીજો પ્રસંગ કહે છે રોય ડિઝની કે એક વખત એક ફિલ્મ જોતા હતા, મૂવી જોતા હતા. એમાં એ મૂવી વિશે ઓપિનિયન લેવા માટે લોકોના ટોળામાંથી એક એક વન બાય વન વોલ્ટ બધાને બોલાવે છે. હવે બધા એક પછી એક વોલ્ટની ખામી શોધે છે. આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ્સ ધેટ સે યસ વોલ્ટ હી સ્નેપ્ડ. સ્નેપ્ડ એટલે કે ચોપડાવી દેવું, સામે બોલી દેવું. તેણે સડક દઈને ચોપડાવી દીધું, તેણે સામે બોલી દીધું. ઠીક છે વોલ્ટ કહેતા, રબર સ્ટેમ્પ હું લાવી શકું. ધેન હી વિલ્ડ એન્ડ આસ્ક ધ પ્રોજેક્શનિસ્ટ વોટ હી થોટ. વિલ્ડ એટલે કે ચકરડું ફેરવવું, અને પ્રોજેક્શનિસ્ટ એટલે પ્રોજેક્ટર ચલાવનાર. ત્યારબાદ ચકરડું ફેરવ્યું અને જે વિચાર્યું હતું એ પ્રોજેક્ટર ચલાવનારને કહ્યું. ધ મેન સેન્સ્ડ ધેટ ડિસન્ટ વોઝ ઇન ઓર્ડર. સેન્સ્ડ એટલે કે ખ્યાલ આવવો, ડિસન્ટ એટલે કે મતભેદ, ને ઓર્ડર એટલે કે જે ઠપ છે તે. પેલા માણસને ખ્યાલ આવી ગયો કે મતભેદ ઠીક છે, જે એનો જે મત આપેલો છે તે ઇન ઓર્ડર છે, ઠીક છે એ. આઈ થિંક યુ આર ઓલ રોંગ હી ડિક્લર્ડ. તેણે જાહેર કરી દીધું કે મને એવું લાગે છે કે તમે બધા ખોટા છો. વોલ્ટ જસ્ટ ગ્રીન. આવી રીતે વોલ્ટ ગ્રીન એટલે કે કૃત્રિમ હાસ્ય કરવું, કોઈની ઉપર આપણે ખોટું હસીએ એ. વોલ્ટે ગ્રીન કર્યું, કૃત્રિમ હાસ્ય કર્યું. યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર હી સજેસ્ટેડ. તું તારા પ્રોજેક્ટરનું ધ્યાન રાખ, તેણે એવું સૂચવ્યું. એટલે કે વોલ્ટની જે ખામીઓ કાઢતા હતા બધા, એ વોલ્ટ એક્સેપ્ટ નથી કરતો. બધાને ઓપિનિયન માટે તો બોલાવે છે, પણ એ પોતે એક્સેપ્ટ નથી કરતો કે આ મૂવી સારું છે કે ખોટું છે. બધા વોલ્ટની જે મૂવી છે તેમાંથી ખામી કાઢે છે અને પછી પોતે એવું કહે છે કે તમે તમારું જ કામ કરો. વોલ્ટ ઇન્વોલ્વ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. ઇન્વોલ્વ એટલે કે પોતાની જાતને સામેલ કરવી. વોલ્ટ પોતાની જાતને બધી જ બાબતોમાં સામેલ કરતો. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો, the storyman, pointer in hand, was outlining sequence called How to Ride a Bicycle. During એટલે દરમિયાન, કોન્ફરન્સ એટલે સભા, આઉટલાઇનિંગ એટલે સંક્ષેપમાં બધી બાબત કહેવી, અને એક ટોપિક છે હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ. મિકી માઉસ ક્લબ ટીવી શોની એક વાર્તા સભા દરમિયાન જે વાર્તા કહેનાર હતો તે પોતાના હાથમાં
પોઇન્ટર લઈને સાયકલ સવારી કેવી રીતે કરવી એક શ્રેણીનું સંક્ષેપમાં વર્ણન કરી રહ્યો હતો. એટલે હવે ત્રીજો પ્રસંગ આવે છે કે બધા બેઠા છે, એક ટીવી શો કોન્ફરન્સ થાય છે, એનું આપેલું છે એનું ટોપિક કે સાયકલ કેવી રીતે ચલાવવી અથવા સાયકલ પર સવારી કેવી રીતે કરવી, અને જે સ્ટોરી કહેનાર છે તે પોતાના હાથમાં પોઇન્ટર લઈને ટૂંકમાં વર્ણન કરે છે. નાવ વેન હી ગેટ ઓન યોર બાઇસિકલ હી બિગેન. હી એટલે હવે જે પેલો સ્ટોરી કોન્ફરન્સમાં સ્ટોરી બતાવનાર કહેનાર વ્યક્તિ છે તેના માટે વપરાયેલું છે. હવે તેણે વાર્તા કહેવાનું શરૂ કર્યું કે હવે જ્યારે તમારી સાયકલ ઉપર સવાર થાવ છો, એનો કહેવાનો મતલબ એવો છે, અધૂરું વાક્ય પૂરું કરું છું. વોલ્ટ સ્ટોપ્ડ હિમ. ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ હી સેડ. વોલ્ટ એને અટકાવે છે સ્ટોરી કહેનારને અને કહે છે કે તારી બાઇસિકલને બદલે એક બાઇસિકલ બોલ, માત્ર એક બાઇસિકલ બોલ. રિમેમ્બર એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ અ બાઇસિકલ ઓફ હિઝ ઓન. એટલે કેમ વોલ્ટ ના પાડે છે યોર બાઇસિકલને બદલે અ બાઇસિકલ કહેવાનું કહે છે, તો એનું રીઝન આપેલું છે કે યાદ રાખો કે દરેક બાળકને એટલું નસીબદાર નથી હોતું કે એની પાસે પોતાની સાયકલ હોય. એટલે અહીંયા જે વોલ્ટ છે તેનું ઇમોશનલી પોતે જે એનો સ્વભાવ છે તે બતાવેલો છે કે આપણે યોર બાઇસિકલ બોલશું તો બાળકને એવું થાય કે તમારી બાઇસિકલ. એટલે જો કોઈ બાળક પાસે બાઇસિકલ ન હોય તો એ બિચારું પોતે ગિલ્ટી ફીલ કરે, નાનામ અનુભવે કે મારી પાસે બાઇસિકલ નથી, બધા પાસે બાઇસિકલ છે. એટલે એવું કહે છે કે તું એક બાઇસિકલ બોલ, એ ગમે તેની હોઈ શકે. ધ સ્ટોરી ઓફ, હવે નવો પાર્ટ આવે છે, આપણે 2-3 બનાવ જોઈ ગયા. ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ પરહેપ્સ બેટર ધેન એનીથિંગ એલ્સ ઇલસ્ટ્રેટ્સ Walt's vision and his stubborn determination to realize an idea he believed in. Anything else એટલે બીજી કોઈ બાબત. ઇલસ્ટ્રેટ્સ એટલે ઉદાહરણ પૂરું પાડવું. વિઝન એટલે દ્રષ્ટિ. stubborn એટલે દ્રઢ નિર્ણય શક્તિ. stubborn એટલે દ્રઢ અને ડિટર્મિનેશન એટલે કે નિર્ણય શક્તિ. રિયલાઇઝ એટલે ખ્યાલ આવવો. આઈડિયા એટલે વિચાર ને બિલીવ એટલે માનવું. કદાચ બીજા બધા કરતાં ચડિયાતી ડિઝનીલેન્ડની વાર્તા વોલ્ટ જે પણ બાબતમાં માનતો હતો તેને સાકાર કરવાની એટલે કે તેને પૂર્ણ કરવાની તેની દ્રષ્ટિ અને દ્રઢ નિશ્ચય શક્તિને પ્રતિષ્ઠિત કરે છે, પ્રૂવ કરે છે. એટલે કે ડિઝનીલેન્ડની જે વાર્તા છે તે બીજી બધી બાબતો કરતાં સારી છે. એણે જે આગળના એલિસ કાર્ટૂન લેન્ડ શરૂ કર્યું, મિકી માઉસ શરૂ કર્યું, એના કરતાં એ સારી છે. એટલે કે પોતાની જે વિઝન હતું, પોતાની જે દ્રષ્ટિ હતી, તે પોતે જે માનતો હતો એનું એક નિર્ણય શક્તિ બતાવે છે. For years, Walt had quietly nursed the dream of a new kind of amusement park. For years એટલે કે વર્ષો સુધી. ક્વાઇટલી એટલે નિરાંતે, શાંતિથી. નર્સ્ડ એટલે પોષવું, સેવવું. ડ્રીમ એટલે કે સપનું. કાઇન્ડ એટલે પ્રકાર. અને અમ્યુઝમેન્ટ પાર્ક એટલે કે મનોરંજનનું સાધન, મનોરંજનનું પાર્ક. વર્ષો સુધી વોલ્ટે એક નવા જ પ્રકારના મનોરંજન પાર્કનું નિરાંતે સ્વપ્ન જોયું હતું. ઇટ વુડ અ પોટપુરી of all the ideas conjured up by his fertile imagination. પોટપુરી એટલે ભેગા કરવું, આઈડિયાઝ એટલે વિચારો, કન્જર્ડ એટલે બનાવવું, ક્રિએટ કરવું, ફર્ટાઇલ એટલે ફળદ્રુપ ને ઇમેજિનેશન એટલે કલ્પના શક્તિ. એની જે ફળદ્રુપ કલ્પના શક્તિ દ્વારા ભેગા કરાયેલા તમામ વિચારોનો એક મહાકુંભ હતો. એટલે કે આ જે ડિઝનીલેન્ડ હતું એ એણે જે બધું વિચારેલું હતું તેની બધી જે કલ્પના શક્તિ હતી તે એણે ડિઝનીલેન્ડમાં વાપરી નાખી હતી અને એક સ્વપ્નને સાકાર કર્યું હતું. બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર્સ ઇનટુ એન અમ્યુઝમેન્ટ પાર્ક, even Walt's kind of amusement park seemed so preposterous that he wouldn't mention it to anyone. આઈડિયા એટલે વિચાર, સિંકિંગ એટલે હોમી દેવું, ડુબાડી દેવું. અમ્યુઝમેન્ટ પાર્ક આપણે આગળ જોઈ ગયા, મનોરંજન પાર્ક. કાઇન્ડ એટલે પ્રકાર, સીમ એટલે લાગવું, દેખાવવું. પ્રીપોસ્ચરસ એટલે મૂર્ખામી ભરેલું. મેન્શન એટલે ઉલ્લેખ કરવો ને એનીવન એટલે કોઈ વ્યક્તિ માટે કીધેલું છે.
અરે પણ વોલ્ટની જે કલ્પનાના મનોરંજન પાર્કમાં કરોડો ડોલર હોમી દેવાનો તેનો ખ્યાલ એટલો બધો મૂર્ખામી ભર્યો હતો કે કોઈની પણ આગળ એનો ઉલ્લેખ ભાગ્યે જ કરી શકે. હી જસ્ટ ક્વાઇટલી બિગિન પ્લાનિંગ. પણ એણે આયોજન કરવાનું શરૂ કરી દીધું. એટલે આ એમાં એવું કહેવા માંગે છે કે ડિઝનીલેન્ડ પાર્કમાં એણે પોતાની એટલી બધી કલ્પના શક્તિ લગાવી દીધી અને એનામાં કરોડો રૂપિયા પણ એણે ગુમાવવા પડ્યા. પણ એણે જે અમ્યુઝમેન્ટ પાર્કનું સપનું જોયું હતું એના માટે એણે હવે પ્લાનિંગ કરવાનું શરૂ કરી દીધું હતું.